અકરાંતિયા સામે મદલાળ ચૂંટણીઓ આવે છે અને આટલા બધા પક્ષોના પ્રતિનિધિઓ અને એથીએ વધારે અપક્ષ ઉમેદવારો તેમાં ઝંપલાવે છે. એ બધાનો ઉદ્દેશ પ્રજાની સેવા કરવાનો છે એવી ભ્રમણા હવે ભાગ્યે જ કોઈના મનમાં રહી હશે. નાનું કે મોટું સત્તાનું કોઈપણ પદ મેળવવા દોટ મૂકનારાએ અકરાંતિયાઓની નજર સામે મદલાળ તો છે સત્તાની સાથે મળતી સંપત્તિની, સગવડોની અને વિશેષાધિકારોની. આ દેશની લોકસભાના 545 સભ્યો છે, રાજ્યસભાના 250 છે અને રાજ્યોના વિધાનગૃહોના મળીને બીજા 4500 જેટલા સભ્યો છે. એ બધાને જે ભાડાંભથ્થા પગારોને સવલતો સાંપડે છે તે આકાશના તારાની જેમ ગણ્યા ગણાય નહીં એટલા બધા છે અને હજી તેમાં ઉમેરો થતો જ જાય છે. સંસદના સભ્યોને ઠરાવેલો માસિક પગાર મળે છે, દૈનિક ભથ્થું મળે છે, મતવિસ્તારનું જુદું ભથ્થું મળે છે, ઓફિસ ભથ્થું મળે છે, પત્રવ્યવહાર ભથ્થું મળે છે, સંસદમાં તેમજ તેની વિવિધ સમિતિઓની બેઠકોમાં હાજરી આપવા માટે પ્રવાસ ભથ્થું મળે છે, રહેણાંકની સગવડો મળે છે, આરોગ્યની સવલતો મળે છે, વાહન ખરીદી માટે લોન મળે છે, આવકવેરામાં રાહત મળે છે, વિદેશી હુંડિયામણ મળે છે, સરકારી પાસપોર્ટ મળે છે, દેશમાં ને વિદેશમાં મુસાફરીઓ કરવાના હક મળે છે. આ બધા ભયથા સવલતો પાછળ સરકાર કેટલા નાણાં ખર્ચે છે તેનો આંકડો માનવો સહેલો નથી. પણ એટલું જરૂર કહી શકાય કે દરેક સભ્ય પાછળ દર મહિને ઘણા હજાર રૂપિયા ખર્ચાતા હશે. આ ઉપરાંત એમને જે બીજા વિશેષાધિકારો મળે છે તે હવે જોઈએ. એકાદ વર્ષ માટે પણ જે કોઈ વ્યક્તિ સંસદ સભ્ય રહી ચૂકી હોય તેને આખી જિંદગી સુધી પેન્શન મળે છે. પછી આ પેન્શન રાજ્યોના વિધાનગૃહોના સભ્યોને પણ લાગુ પાડવામાં આવ્યું છે. આ રીતે આજીવન પેન્શન આપવા સામે દેરાની સર્વોચ્ચ અદાલત સમક્ષ કોમન કોઝ નામની દિલ્હીની સંસ્થાએ ફરિયાદ દાખલ કરેલી, તેને 9 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. એમની દલીલ એવી છે કે સંસદ સભ્યોને પગારે આપવાનું બંધારણે ધરાવેલું છે, પરંતુ ધારાગૃહોના સભ્યોને પેન્શન આપવાની જોગવાઈ બંધારણમાં ક્યાંય નથી. પેન્શન આપવાનું જ્યાં યોગ્ય જણાયું ત્યાં બંધારણમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે જ. આ ફરિયાદ સર્વોચ્ચ અદાલતના જે ન્યાયમૂર્તિઓએ સાંભળી તેમને લાગ્યું કે આમાં તો બંધારણના અર્થઘટનનો સવાલ આવે છે, એટલે અદાલતની બંધારણ બેન્ચને તે ફરિયાદ મોકલી આપી. પણ આટલા બધા વર્ષો સુધી બંધારણ બેન્ચ સમક્ષ તેનો વારો આવ્યો નથી. દરમિયાન જે હજારો લોકો ક્યારેય પણ મધ્યસ્થ કે રાજ્યોના ધારાગૃહોના સભ્ય હતા તે લહેરથી પોતાના પેન્શનો મેળવતા રહે છે. સંસદમાં એકાદ વર્ષ પણ જે રહ્યા હોય તે તમામને જિંદગીભર રેલવેમાં મફત મુસાફરી કરવાના પાસ 1992 આપવામાં આવેલા છે. આ મુસાફરી આખા ભારતમાં ગમે તેટલી વાર પહેલા કે વાતાનુકૂલિત વર્ગના શયન ડબ્બામાં કરી શકાય છે અને એક સાથીદારને પણ બીજા વર્ગમાં મફત લઈ જવાની છૂટ મળે છે. તે માટે દલીલ એવી કરવામાં આવી હતી કે પોતે સાંસદ મટી જાય પછી પણ જાહેર જીવનમાં સક્રિય ભાગ લેવાનું તેઓ ચાલુ રાખી શકે એ માટે આ સવલતોની તેમને જરૂર છે. આ બાબત સામે અલ્હાબાદની વરિષ્ઠ અદાલતમાં ફરિયાદ કરવામાં આવી, એટલે સરકારે તે અંગે વટહુકમ બહાર પાડીને અદાલતી કાર્યવાહીમાં છીંડું પાડ્યું. હવે એ વટહુકમ સામે પણ સર્વોચ્ચ અદાલતમાં દાદ માગવામાં આવી છે. સંસદની બેઠકોમાં ભાગ લેવા ઉપરાંતના પ્રવાસો માટે પણ સંસદ સભ્યોને વિમાન સફરની ખાસ સવલતો આપવામાં આવી છે. દરેક સાંસદ એક સાથીદારને લઈને વર્ષમાં 32 મફત હવાઈ સફરો કરી શકે છે. દરેક સંસદ સભ્યને 3 ટેલિફોન રાખવાનો અધિકાર મળેલો છે, દિલ્હીમાં તેના ઘરે, ઓફિસે અને તેના મતવિસ્તારમાં. આ દરેક ટેલિફોન પરથી વર્ષના 50,000 કોલ મફત કરી શકાય છે. વર્ષના 50,000 કોલ એટલે એમાંના દરેક ટેલિફોન પરથી રોજના 100મી વધુ કોલ ગમે તેટલા લાંબા સમય સુધી કરી શકાય. મતવિસ્તાર વિકાસખંડ યોજના થોડા વર્ષ પર દાખલ કરવામાં આવી છે. તે મુજબ દરેક સાંસદને 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા, જેમાંથી એ વિસ્તારના વિકાસ માટે પોતાને ઠીક લાગે તે કાર્યક્રમો એ ચલાવી શકે. પાછળથી એ રકમ વધારીને વર્ષના 2 કરોડની કરવામાં આવી હતી અને હવે તે 4 કરોડ સુધી લઈ જવાની માગણી થઈ રહી છે. આટલી ગંજાવર રકમો જરૂરી વિકાસ કામોમાં જ વપરાય છે અને વેડફાતી નથી, તે માટે કોઈ ખાતરી નથી હોતી. ઉપર જણાવેલી કોમન કોઝ સંસ્થાએ આ બાબત પણ સર્વોચ્ચ અદાલત પાસે ધા નાખી છે, કારણ કે આવી યોજના તો ચોખ્ખી પક્ષપાતી ગણાય.
ચાલુ સંસદ સભ્યને પોતાના મતવિસ્તારમાં વાપરવા માટે આવી જંગી રકમ ફાળવાય તેથી આવતી ચૂંટણીમાં તેની સામે ઊભા રહેનારા બીજા ઉમેદવારો કરતાં એ વધુ સબળો બને છે. આ ફરિયાદ પણ સર્વોચ્ચ અદાલત સમક્ષ હજી પડેલી છે. વળી જુદાં જુદાં રાજ્યો વધુને વધુ વિશાળ મંત્રીમંડળો રચવા માંડ્યા છે તે પણ મોટી ચિંતાનો વિષય છે. ઉત્તર પ્રદેશમાં એક કાફલો 92 સુધી પહોંચ્યો છે, બિહારમાં 82 ઉપર. આટલા બધા ફ્રુગાવેલા મંત્રીમંડળોમાં પણ જેમનો સમાવેશ થઈ શકે નહીં એવા શાસકપક્ષના ધારાસભ્યો માટે સરકારના ઔદ્યોગિક કે બીજા સાહસોનો ધૂમ ઉપયોગ કરવામાં આવે છે. એક યા બીજા પ્રકારના ગુનાઓમાં જે સંડોવાયેલા હોય એવા વધુને વધુ લોકો ચૂંટણીમાં જીતવા લાગ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરનારા રાજ્યોના વિધાનગૃહોના મત ખરીદાતા હોવાની વાતો ખુલ્લેઆમ થાય છે. વિવિધ રાજકીય પક્ષો મોટા મોટા કેટલાય બંગલાઓ બતાવીને બેઠા છે અને વીજળી પાણી વગેરેની સગવડો માટે ભાડા ભરવાની કરી જ પરવાએ કરતા નથી. ચૂંટાયેલા સભ્યોને મળતી વિમાન સફર સહિતની પ્રવાસ સવલતોનો ઘોર દુરુપયોગ થઈ રહ્યો છે. કેટલાક કિસ્સામાં તો ભારતીય વિમાની દળના વિમાનોનો પણ પ્રધાનો સુદ્ધાએ નફ્ફટપણે અંગત ગેરઉપયોગ કરેલો છે અને તેના ભાડાની થતી લાખોની રકમો ચૂકવી નથી. આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ જે પગાર ભથ્થા ને સવલતો મેળવે છે તે અંગે સ્પષ્ટ ને જાહેર ખુલાસા પ્રજા માગે તેવો સમય હવે આવી પહોંચ્યો છે. પોતાને મળેલ સત્તા અને વિશેષાધિકારોનો દુરુપયોગ તેઓ ન કરે તે માટે એક વ્યાપક આચારસંહિતા લાગુ પાડવાનો કાળ પણ હવે પાકી ગયો છે. એચડી શૂરી 4 અઠવાડિક વાહનબંધી. આપણા નાના મોટા અનેક શહેરોમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા અગણિત વાહનોમાંથી નીકળતો ધુમાડો લાખો માનવીઓના આરોગ્ય જ નહીં, જાન માટે પણ ભયંકર જોખમ ઊભું કરી રહ્યો છે. આ પ્રદૂષણમાંથી બચવાનો તત્કાલ અમલમાં મૂકી શકાય તેવો એક રસ્તો એ છે કે અઠવાડિયાના એક દિવસે એ જાતના વાહનો સડક પર ચલાવવાની મનાઈ કરવી. ફ્રાન્સ દેશમાં દર અઠવાડિયે એક દિવસ સડકો પર પેટ્રોલ વાહનો ચલાવવાનો પ્રતિબંધ છે. તેનો અમલ એટલો ચુસ્તપણે થાય છે કે તે દિવસે પાટનગર પેરિસમાં સરકારના મંત્રીઓ સુદ્ધા સાયકલ પર પોતાની કચેરીએ જતા જોવા મળે છે. બીજા લોકો લોકલ રેલગાડીનો કે એવી બસનો ઉપયોગ કરે છે કે જે વીજળી, બેટરી કે ગેસ ઉપર ચાલતી હોય. એમાં અપવાદ ફક્ત બંબા કે એમ્બ્યુલન્સ જેવી આપત્તિકાળની સેવાઓ માટે રાખવામાં આવે છે. બાકીના બધા વાહનો માટે એ દિવસે સવારે 7મી રાતે 9 સુધી સડકો બંધ. બ્રાઝિલ દેશમાં કુરિતુબા નામના શહેરની વસ્તી 25 લાખની છે. તેમાંથી 18 લાખ લોકો બસ ટ્રામ જેવા સાર્વજનિક વાહનો વાપરે છે. ત્યાંની બસો 300 મુસાફરોને સમાવી શકે એટલી જંગી હોય છે. ત્યારે દિલ્હીની 1 કરોડની ગીચ વસ્તીમાંથી 10% જેટલા લોકો જ સાર્વજનિક વાહનોનો લાભ લે છે. દિલ્હીમાં સાર્વજનિક વાહનોની સગવડ સારી ન હોવાથી ઘણા લોકો ખાનગી વાહનો વાપરે છે અને પરિણામે સડકો પર ભીડ ને પ્રદૂષણ વધે છે. દિલીપ ગુહા. અંધારી રાતે. પાકિસ્તાનથી આપણને જુદો પાડતો આપણો અલગ ચહેરો ભૂંસાઈ રહ્યો છે. આપણા પોતાના વિશે આદરને બદલે બીજાઓ તરફની નફરતથી આપણે આપણી ઓળખ ઊભી કરવા માગીએ છીએ. આપણે જે સ્વરૂપ ધારણ કરવાનું સપનું જોતા હતા તે સર્વનો નારા કરવા સંઘ પરિવાર કટિબદ્ધ બન્યો છે. પરિણામે ફાસીવાદ રાજ્યના પ્રત્યેક અંગને પકડમાં લેશે. નાગરિક અર્વાતંત્રીઓ ઝૂંટવાતા જરો, નાના મોટા અન્યાયો ચેજના બનશે. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાથી જ ઉકેલ નહીં આવે. લોકો સ્વેચ્છાથી કુવિચારો ત્યજે તેવી સ્થિતિ આપણે નિર્માણ કરવી જોઈશે. તે માટે જાહેર સંસ્થાઓ પર બાજ નજરે તકેદારી રાખવી પડશે. કરતા કારવતા પાસે હિસાબ માગતા રહેવું જોઈશે. કારમી ગરીબીમાં સબળતા લાખો લોકોની ઝીણી મોટી ફરિયાદો પર ધ્યાન આપતા રહેવું પડશે. પોકળ લાગણીવેડા વડે આપણું ધ્યાન વિચલિત કરનારા ટીવી, છાપા વગેરેના નશામાંથી લોકોને ઉગારવા જોઈશે. હિન્દુત્વની કંઠી બાંધીને ફરનારા હજારોમાં ફાસીવાદનું વિષ ઊંડું ઉતર્યું છે. તેઓ જાણતા નથી કે ફાસીવાદ થોડા સમય માટે ફૂલીફાલી શકે છે, પણ અંતે તો તે પોતે જ પોતાને હણે છે. દુર્ભાગ્યે તે દરમિયાન પરમાણુ બોમ્બની કિરણોત્સર્ગી રજકણોની જેમ ફાસીવાદ કેટલીય પેઢીઓને વિકલાંગ બનાવતો જાય છે. ઉન્માદ અને નફરતમાં ચકચૂર એવો આ ફાસીવાદ પેદા ક્યાંથી થાય છે? દાવાનળની જેમ એ ફેલાય છે શાથી? એ સવાલનો જવાબ શોધવા જતાં આપણને યાદ આવરે કે સ્વાધીનતાની લડતે ભારતવાસીઓને કેવા કેવા સપના આપેલા. સ્વરાજ્ય આવ્યા પછી એ સપના રોળાઈ ગયા, તેમાંથી ભારતમાં ફાસીવાદને પોષણ મળ્યું છે.
કરોડોની જનસંખ્યાવાળું રાષ્ટ્ર અડીખમ બનીને વિશ્વમાં ઊભું રહે, તેને બદલે ધર્મ, કોમ, જ્ઞાતિ જેવા ટુકડાઓમાં એ ખંડિત થઈ ગયું. પરસ્પર અવિશ્વાસ અને ધિક્કારનો શરાબ રાજકારણીઓ પ્રજાને પાતા રહ્યા. પણ રાજકારણીઓને દોષ દીધે રાખવાથી આપણું શું વળશે? પોતાના નેતાઓ વિશે નિરંતર ફરિયાદો જ કરતી રહે, તે પ્રજા દયાપાત્ર બને છે. દુનિયા પાસેથી તેને દિલાસો નહીં, હાંસી સાંપડે છે. ધર્મ અને જ્ઞાતિને નામે રાજકારણીઓ અલગાવની આગ ફેલાવતા રહ્યા છે, તે એકમાત્ર કારણથી ફાસીવાદ ભારતમાં કેલાયો નથી. સ્વમાન અને સલામતી સાથે જીવવાની સામાન્ય જનતાની ઉમ્મીદોને 5 દાયકાથી ગળેટૂંપો દેવામાં આવ્યો છે. જમીનના તથા કુદરતી સંપત્તિના ન્યાયી વિતરણની, શિક્ષણની, આરોગ્યની પ્રત્યેક યોજનામાં સ્વાર્થી રાજકારણીઓ સુરંગ ચાંપતા રહ્યા છે. પ્રજાની ઉન્નતિ માટેના એવા કાર્યક્રમોને એમણે નાકામયાબ બનાવ્યા છે. આવી પરિસ્થિતિએ પેદા કરેલી તક ફાસીવાદીઓએ કુનેહપૂર્વક ઝડપી લીધી છે. આત્મગૌરવને નામે નીચામાં નીચી કક્ષાની લાગણીઓને એમણે બહેકાવી છે. ધર્મની આડશ લઈને એમણે સમૂહોને એકમેકની સામે ઉશ્કેરવા છે. જે બિચારા પોતાના ઘર અને સમાજમાંથી ઉખડી ગયેલા છે, નિજના સંસ્કાર જ નહીં, ભાષા પણ ગુમાવી બેઠેલા છે, તેમનામાં કશાક આભાસી તત્વ માટેનું અભિમાન તેમણે પેદા કર્યું છે. જાતે પરિશ્રમ કરીને મેળવેલી સિદ્ધિ બદલે માત્ર કોઈક ધર્મના અનુયાયી હોવાની નમાલી વાતમાં ગૌરવ અનુભવવાનું એમણે પ્રજાને શીખવ્યું છે. ને તેનાથી ખાલીપો અનુભવતા નિર્માલ્યોમાં જુસ્સો જલાવ્યો છે જે કોઈ સામું મળે છે તેની પર ત્રાટકવાનો. બીજી એક બાબત પણ વિચારીએ. ફાસીવાદ સામે આજે પુણ્ય પ્રકોપ ઠાલવનારાઓ, જ્યારે કાશીવાદ નાબૂદ થશે ત્યારે સામાજિક ન્યાય માટે પણ એટલી જ તીવ્રતા દાખવશે ને? તેને માટે આપણે જાતને તૈયાર કરશું ને? સરઘસમાં માત્ર સૂત્રો પોકારીને જ બેસી રહેવાનું નથી. આપણા ઘરમાં ને કામના સ્થળ પર દરેક ઘનશીમાં એનો અમલ અત્યારથી જ આપણે આરંભી દેવો જોઈએ. એ માટે આપણી તૈયારી ન હોય તો પછી હિટલરના જર્મનીની પ્રજાને આખી દુનિયાએ દેખાડેલી તેવી તિરસ્કાર અને ધિક્કારની લાગણી આપણે માટે પણ માનવી માત્રની આંખમાં નિહાળવા ભારતની પ્રજાએ તૈયાર રહેવું પડશે. નામોશીના માર્યા આપણે આપણી આવનારી પેઢીઓને મોં દેખાડી શકશું નહીં, એમની આંખમાં આંખ મિલાવીને જોઈ શકશું નહીં. આવી અંધારી રાત્રિમાંથી બહાર નીકળવાની ઈશ્વર આપણને શક્તિ આપે, એ જ પ્રાર્થના. અરુંધતી રોય અનુઢ મહેશ દવે. પ. એ તુંજ. જનેતા, જ્યારે યે જન્મીરા જુદાં રૂપ ધરી તું, મને પૂરી શ્રદ્ધા, લઈશ અમથી ઓળખી તને 0.000 બને કે તું કો, દી જન્મીશ તરે થઈ ભવરણે, તને હું છાયાથી લઈશ પરખી શીતલ્પને 0.000 અમસ્તો ઘેરાઈ સજલઘન કો ગ્રીપમત્રક તુમાં ધરી રહેશે છાયાશીર મુજ, થશે, એ તું જ માં. ઉષ્ણસ. અયોધ્યામાં એક મસ્જિદને જમીનદોસ્ત કરવામાં આવી, તેમાંથી ઉડેલી ધૂળની ડમરીએ આપણને આંધળા બનાવી મૂકતો વંટોળ ચોમેર ફેલાવ્યો છે. તેને પરિણામે નર્મદાને કિનારે મેં મારી જાત પર લાદેલો એકાંતવાસ તોડવાની મને ફરજ પડે છે. નર્મદા પરના મોટા વિનાશકારી બંધો સામેનો મારો વિરોધ મારા અંતિમ શ્વાસ સુધી ચાલુ રહેશે જ. પણ આજે તો અયોધ્યામાં અને તેના અનુસંધાનમાં અન્યત્ર ફેલાયેલા વિનાશો આંસુઓની જે મહાનદી વહેતી મૂકી છે, તેની આડો કોઈ બંધ બાંધવા મારે નીકળી પડવાનું આવ્યું છે. પરમાત્માને મારી પ્રાર્થના છે કે મારી ભાંગેલી, ક્યું ન કરનારી કાયા હવે મારા અંતરાત્માના આદેશ મુજબ ચાલે. આપણી ઉપર જે આપત્તિ તોળાઈ રહી છે તે માત્ર આ દેશના કટકા થઈ જવાની નથી. જે સંકટ ઊભું થયું છે તે તો છે આપણી પ્રજાના લ અને દિમાગના ટુકડા થઈ જવાનું. રાષ્ટ્રનો આત્મા જાણે મરી પરવાર્યો છે. જે કાંઈ આપણે મહામૂલું ગણેલું, જેને કાજે તો આપણી હસ્તી હતી, એકતાની જે અવિચલ ભાવનાએ આપણામાં પ્રાણ પૂરેલા, જેના થકી આ રાષ્ટ્ર આકરા પડકારોનો સામનો કરી રાખેલું, તે બધાની ઉપર મરણતોલ પ્રહાર થયો છે. એ ભાવનાને આપણે ફરી જીવતી કરવાની છે, નવેસર તેની પ્રતિષ્ઠા કરવાની છે. આપણામાંના પ્રત્યેકને આજે હું એ પ્રશ્ન કરવા માગું છું કે કશું પણ મહાન અને સુંદર, પવિત્ર અને સનાતન શું અપમાનને આશંકા, વેરને વિનાશના પાયા ઉપર બાંધી શકાય ખરું? આપણે જેને ઇતિહાસની ભૂલો માનતા હોઈએ, તેને ખાતર, જે નબળા અને નિર્દોષ છે તેમને આજે દંડ દેવા બેસવું તે શું આપણને છાજે છે? અને આ જંગાલિયત આપણને ડયા દોરી જશે? આ હેવાનિયતનો અંત ક્યારે આવશે? આપણી નફરત ગળા સુધી ધરાઈ જાય તે પહેલાં હજી કેટલી મસ્જિદો જમીનદોસ્ત થશે,
કેટલા મંદિરોનો આપણે નાશ કરશું? અયોધ્યામાં એ વિવાદાસ્પદ સ્થળે આપણે ન મંદિર બાંધીએ કે ન મસ્જિદ, પણ પ્રેમનું એક સાચું દેવળ ઊભું કરીએ અને 6 ડિસેમ્બર પછી ફેલાયેલી પાગલ હિંસાખોરીમાં અનાથ બનેલા બાળકોને ત્યાં વસાવીને ઉછેરીએ. અયોધ્યાને આપણે ઇન્સાનની બિરાદરીનું ને એકતાનું, મનમોટપને મહોબ્બતનું પ્રતીક બનાવીએ. આપણા ગામ શહેરોમાં જે બધા ઘરબારોનો આ પાશલીલામાં વિનાશ થયો છે તેને, ચાલો, આપણે તમામ મઝહબ અને કોમના લોકો ભેગા મળીને શ્રમદાન મારફત નવેસર બાંધીએ. બાબા આ મટે પ જાગૃત કર, હે પિતા. કોમી રમખાણ દરમિયાન એક જુવાન ઓરતની હત્યા પોતે કરી છે. 250 હુલ્લડખોરોને મોખરે રહીને એક મહોલ્લાની લૂંટ ચલાવી છે. એવી બેધડક કબૂલાત કોઈ માણસે પોતાની આત્મકથામાં કરી હોય. એ પુસ્તકની પ્રસ્તાવના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી સુદર્શને લખેલી હોય અને પુસ્તકના લેખક કિશન ગોપાલ રસ્તોગીને ભારત સરકારે એક સમિતિમાં નિમીને જાણે કે પુરસ્કૃત કર્યા હોય એ તમે માની શી છો? ભારતની સંસદના વિવિધ પક્ષોના 50 સભ્યોએ પ્રધાનમંત્રીને એક પત્ર લખીને શ્રી રસ્તોગી વિશેની આવી જાણકારી મોકલીને કહ્યું હતું કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ જેવી શિક્ષણ ખાતા હેઠળની શૈક્ષણિક સંસ્થાની પસંદગી સમિતિમાં સરકારે નિમેલા આવા લેખકને તેમાંથી દૂર કરવા જોઈએ. પરિણામે શું થયું તે તમે માની શકશો? સંઘના એક સ્વયંસેવકે રસ્તોગીજીને શિક્ષણ ખાતાએ પસંદગી સમિતિમાંથી ખસેડીને પેલી કાઉન્સિલની બીજી 2 સમિતિઓમાં ખાતાના સલાહકાર તરીકે સ્થાન આપ્યું. પ્રચારક જીવંત નામની પોતાની આત્મકથાના 7મા પ્રકરણમાં રસ્તોગીજીએ એક પ્રસંગનું રોમહર્ષણ બયાન આપેલું છે. હિંદના ભાગલા પછીના રમખાણો દરમિયાન હરદ્વાર અને રૂડકી વચ્ચે આવેલા કલિયાર નામના મુસ્લિમ મહોલ્લા ઉપર પોતાની આગેવાની હેઠળ સંઘના કાર્યકરોના એક ટોળાએ કેવી રીતે હલ્લો કરેલો અને તે વેળા એક મુસ્લિમ યુવતીને પોતે ટેડે કલેજે કેવી રીતે ઠાર મારેલી તેનું વર્ણન રસ્તોગીજીએ આમ આપ્યું છે. મુસલમાનોની વસ્તીવાળો એ એક પુરાણો મહોલ્લો હતો. છરા, ભાલા અને બંદૂકોથી સજ્જ બનીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા એ લોકો તૈયાર હતા. અમુક હિન્દુ લત્તા પાંચર હલ્લો કરવાના તેમના ઈરાદાની મને જાણે થઈ ત્યારે કેટલાક જાણીતા ગુંડાઓ સહિત 250 માણસોને તૈયાર કરીને હું કલિયાર પર હુમલો લઈ ગયો. ત્યાં એક વિચિત્ર બાબત બની. એક ઘરની અંદરના માણસોને અમે ખતમ કરી રહ્યા હતા તે વખતે એક બહુ ખૂબસૂરત જુવાન છોકરી અમારી નજરે પડી. મારી આગેવાની હેઠળના હુમલાખોરો તત્કાલ મોહવરા બની ગયા. એ છોકરીને પોતાના કબજામાં લેવા તેઓ અંદરોઅંદર લડવા પણ લાગ્યા. અમારી સામે જે મુખ્ય કામ હતું તેની પર બધું ધ્યાન કેન્દ્રિત કરવા હુમલાખોરોને મેં ખૂબ સમજાવ્યા. મેં એમને ભાંડ્યા, ધમકાવ્યા, પણ એ લોકો મારું સાંભળે જ નહીં. અને અચાનક એ મુસીબતનો ઇલાજ મને જડી ગયો. આખરે તો એ છોકરી જ આ મુરકેલીના મૂળમાં હતી અને તેને જ ખતમ કરવી જોઈએ. મારી બંદૂક ઉઠાવીને મેં તેને ઠાર મારી. શબ બનીને એ ઢળી પડી. પછી મારા સાથી પોતાના કર્તવ્ય ભણી પાછા વળ્યા. એક સ્ત્રીની હત્યા કરવી એ અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ હતું, પણ કટોકટીની ઘડીએ તેમ કરવું પડ્યું હતું અને હજી પણ મને તેનો ખેદ છે. દેશાના પ્રખ્યાત અંગ્રેજી દૈનિક સ્ટેટ્સમન જે સમાચાર તા 2 મે 2001ના અંકમાં પહેલે પાને પ્રગટ થયા છે તેમાંથી ઉપરની માહિતી આપી છે. વાચકોના ચિત્ત ઉપર તેની શી અસર પડશે? સંઘ પરિવારના પાકા રંગાયેલા જે જનૂની સભ્યો છે તે તો ગાંધીજી જેવી વિશ્વવિભૂતિના હત્યારાઓ માટે પણ મગરૂરી અનુભવનારા છે. એટલે એક કુમળી કન્યાના આવા ખૂનથી એમનું રેવાંડું પણ કદાચ ન ફરકે. એમને તો તે એક ધર્મકૃત્ય પણ લાગે. સામી બાજુ આવા કત્યો પાછળની વિચારસરણીને ધિક્કારનારો એક વર્ગ છે, પણ તેને લાગે છે કે સંઘ વાળાઓ તો બહુ સ્પષ્ટ વિચારપૂર્વક આવું બધું કરતા હોય છે, એટલે તે અંગે વેદના કે ચોશ વ્યક્ત કરવાથી તેમના પર કશી અસર પડવાની નથી. એ બે છેડાની વચ્ચે એક વિશાળ જનસમૂહ છે, જેને ધર્મને નામે બહેકાવીને ગુમરાહ બનાવવામાં સંઘ વાળાઓ ઠીક સફળ થયા છે. તેમના ટેકાથી સત્તા મેળવી શક્યા છે અને માતેલા બન્યા છે. પોણી સદી પહેલા જર્મની ને ઇટલીમાં ફાસીવાદના જે ઝેરનું વાવેતર થયું અને તેની મબલક ફસલને પરિણામે આખી દુનિયાને જે વેઠવું પડ્યું, તેનું પુનરાવર્તન ભારતની ધરતી પર બહુ યોજનાપૂર્વક આજે થઈ રહ્યું છે. તેને અટકાવવું હોય તો આ વિશાળ જનસમૂહની આંખ ઉઘાડવાના અથાગ પ્રયત્નો સહુ વિચારવંતોએ કરવા પડશે.
સંઘવાળાઓ પર માત્ર શબ્દોના પ્રહારો કરીને બેસી રહેવાથી કાંઈ વળવાનું નથી. એવા પ્રયત્નો કરવાનો ઉમંગ જેમને થાય તે સહુએ પ્રથમ તો પોતાના વિચારો આદર્શોની બાબતમાં સ્પષ્ટ બનવું જોઈએ. આપણે જોયું કે માત્ર અંગ્રેજોને હાંકી કાઢવાથી દેશમાં સ્વરાજ્ય સ્થપાઈ જતું નથી, તેમ સંઘવાળાઓને સત્તા પરથી હટાવવાથી જ પ્રજા સુખી થઈ જવાની નથી. સ્વરાજ અને સુરાજ્યની, ભારતના ભાવિની આપણી કલ્પના સુરેખ રીતે, સાદા શબ્દોમાં, એકદમ સંક્ષેપમાં પ્રજા પાસે મૂકવી જોઈએ અને આપણા પોતાના જીવનમાં તેનું પ્રતિબિંબ આજે પ્રજાને દેખાવું જોઈએ. આપણે એક કલ્પના રજૂ કરી દઈશું એટલે લોકો તેની પર તરત વારી જવાના છે, એવું પણ નથી. બલકે આપણે ઈચ્છીએ કે ખોટા ઉત્સાહમાં આવી જઈને લોકો જટજટ એ વિચારો ગળે ઉતારી ન જાય. ખરેખરું સુરાજ્ય લાવવું હશે તો લોકોએ પોતાના કેટલાક મિથ્યા આચારવિચાર છોડવા પડશે, અને તે કેટલું આકરું છે તે તો આપણે પોતે કેટલી કુરૂઢીઓનો ત્યાગ કરી શક્યા છીએ એ તપાસતા સમજાશે. એટલે ધીરજ રાખીને અનેક પ્રસંગે લોકોને સમજાવતા રહેવાનું છે. આપણને જેમ સમજાવવાનો હક છે તેમ લોકોને ધીમે ધીમે સમજવાનો, બિલકુલ ન સમજવાનો પણ અધિકાર છે. વિચાર ગળે ઉતરતો જાય તેની સાથે પ્રજાને એ પણ ખ્યાલ મળતો રહેવો જોઈએ કે સુરાજ્ય લાવવા માટે ઘણો ભોગ આપવો પડશે. સ્વરાજ માટે દેશે જેટલો ભોગ આપ્યો તેના કરતાં સુરાજ્ય માટે કદાચ વધારે ભોગ આપવો પડે. સ્વરાજ માટે આપણે જેમની સામે લડ્યા તે અંગ્રેજોની એક પ્રજા તરીકેની સંસ્કારિતા આજના શાસકોના કરતાં ઘણી ઊંચી હતી. આજે દેશ પર જેમનું વર્ચસ્વ છે તે રાજકીય બળો, અને તેમને પણ હથેળીમાં નચાવતા આંતરિકને આંતરરાષ્ટ્રીય આર્થિક બળોની નાગચૂડ આપણને ભરડો લઈ રહી છે. ઉમરગામના કર્નલ પ્રતાપ સાવે જેવા અનેક નવલોડિયાના બલિદાન સુરાજ્ય માટે આપવા પડશે. આપણું ધ્યેય જેટલું ઊંચું હશે તેટલા શુદ્ધ સાધનો આપણે વાપરવા પડશે. ડેરાના વિચાર ઘડતરમાં જેમણે ફાળો આપ્યો છે એવા સજ્જન સન્નારીઓ સાથે મળીને વિચાર અને આચારનું એક એવું અલ્પતમ જાહેરનામું પ્રજા પાસે મૂકે કે સુરાજ્યની દિશામાં ચોક્કસ કદમો ઉઠાવવાની વ્યાપક લોકસમૂહને પ્રેરણા મળે. કવિઓના કવિ, ગુરુઓના ગુરુદેવ રવિન્દ્રનાથની, શ્રી નગીનદાસ પારેખ અનુવાદિત આ પ્રાર્થના આપણા અંતરમાં ગુંજી રહો. ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્તત રહે છે, જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘરઘરના વાડાઓએ જ્યાં રાત દિવસ વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી, વાણી જ્યાં સીધી હૃદયના ઝરણમાંથી વહે છે, કર્મનો પ્રવાહ જ્યાં દિશાએ દિશાએ અજસપણે સફળતા ભણી દસે છે, તુચ્છ આચારની મરુ ડેશે તી, જ્યાં વિચારના ઝરણાને ચૂસી લેતી નથી, પૌરુષને શતધા છિન્ન ભિન્ન કરી નાખતી નથી, તું જ્યાં સકલ કર્મ અને વિચારનો અગ્રણી છે, તે સ્વાતંત્ર્ય સ્વર્ગમાં, હે પિતા! તારે પોતાને હાથે નિદય આઘાત કરીને ભારતને જાગૃત કર. મહેન્દ્ર મેઘાણી. ઈ. જનરલ ડાયરની ગૌરવયાત્રા. ગુજરાતના મુખ્યમંત્રીએ એક ગૌરવયાત્રા યોજવાનો નિર્ણય કર્યો ત્યારે મને બીજા કોઈક પ્રસંગની યાદ આવી ગઈ, પણ તે કયો એનું હું તત્કાલ સ્મરણ કરી શક્યો નહીં. સામૂહિક હત્યાનો બચાવ કરવામાં પોતાની કોમનું ગૌરવ રહેલું છે એવું કોઈકે અગાઉ ક્યારે જાહેર કરેલું, તેનો વિચાર હું કરવા લાગ્યો. હિંસાનો આરંભ કરનાર બીજી કોમનો જ બધો વાંક છે અને તેનું હજારગણું મોટું વેર લેવાની પોતાની કોમમાં તાકાત છે એવું બતાવી આપવામાં ગર્વ અને ગૌરવ રહેલા છે. બીજી કોમ પોતાનું માથું ફરી ન ઊંચકે તેવી ચેતવણી તેને એ રીતે મળવી જોઈએ. અને એવો બદલો લેનાર આગેવાન સામૂહિક હત્યારા તરીકે નહીં પણ પોતાની કોમનું ગૌરવ જાળવનાર વીર તરીકે ઓળખાવો જોઈએ, એવો દાવો ભૂતકાળમાં કોણે કરેલો હતો? આ વિમાસણને અંતે એક દિવસ મને યાદ આવ્યું કે એવો બનાવ પંજાબમાં 1919માં બનેલો. ત્યારે વેર વસૂલ કરનાર મોભી હતા બ્રિગેડિયર જનરલ રેક્સ ડાયર. આપણે ત્યાં સામાન્ય રીતે એવું મનાય છે કે અમૃતસરના જલિયાંવાલા બાગમાં શાંતિથી સભા ભરનારા 2000 હિન્દીઓને જનરલ ડાયરે નિષ્ઠુરપણે ગોળીએ દીધા હતા. પણ હકીકત જરા અટપટી છે. 1915ની સાલથી પંજાબ બળવાનું ધામ બની ગયેલું. ત્રાસવાદ વિરોધી આકરા પગલાં તરીકે બ્રિટિશ રાજે 1915માં રોલત કાયદો બહાર પાડીને નાગરિક અધિકારો કચડી નાખ્યા. તેની સામે સત્યાગ્રહ કરવાની હાકલ મહાત્મા ગાંધીએ કરી. પણ અગાઉ બનેલું તેમ, ચળવળના આરંભની અરહીસાનું સ્થાન થોડા વખતમાં જ વ્યાપક હિંસાએ લીધું. ઇતિહાસકાર લોરેન્સ જેમ્સે કહ્યું છે તેમ, દરેક હડતાલને પગલે પગલે શિસ્તહીન સરઘસો, લૂંટફાટ,
આગજની અને પોલીસ તથા યુરોપિયનો પરના હુમલાઓ થતાં ગાંધીની ધરપકડ થયા પછી તોફાનો વધુ ઉગ્ર બન્યા. એપ્રિલની 10મીથી 12મી સુધીમાં આખા પંજાબમાં રમખાણો થયા. પ્રાંતના ગવર્નર માઇકેલ ઓડવાયરે વાઇસરોયને જાણ કરી કે આમાંથી 1557ના જેવો બીજો બળવો ફાટી નીકળી શકે અને તેને કચડી જ નાખવો જોઈએ. પરિસ્થિતિને કાબૂમાં લેવાની પોલીસમાં શક્તિ નહોતી, એટલે અમૃતસર શહેરમાં શાંતિ સ્થાપવા માટે જનરલ ડાયરને લશ્કર સાથે મોકલવામાં આવ્યા. એપ્રિલની 11મીએ અમૃતસર પહોંચીને ડાયરે જોયું કે હિંસક ટોળાએ આખા શહેરનો કબજો લીધેલો હતો. પોતાની સલામતી જોખમાયેલી જોઈને 100મી વધુ યુરોપિયન સ્ત્રી બાળકોએ ગોબિંદગઢ કિલ્લામાં આશરો લીધો હતો. માર્સિયા શરવુડ નામના મિશનરી મહિલા દાક્તરને તોફાનીઓએ માર મારેલો. ડાયરને સૌથી વધુ રોષ ચડાવનારે હુમલો હતો. અંગ્રેજોના ગૌરવભંગનું પ્રતીક તેમાં એમણે જોયું. બ્રિટિશ ગૌરવની પુનર્સ્થાપના કરવા એ કૃતનિશ્ચયી બન્યા. બીજી કોમને તે કદી ન ભૂલે તેવો પાઠ એ ભણાવવા માગતા હતા. એટલે પોતાના લશ્કરને લઈને જલિયાંવાલા બાગ સુધીની એક ટૂંકી ગૌરવયાત્રાએ જનરલ ડાયર નીકળી પડ્યા. ત્યાં એ લશ્કરે ગોળીઓ વરસાવી તેમાં 379ના મોત નીપજ્યા અને 1500 ઘવાયા. માર્સિયાબેન પર જ્યાં હુમલો થવેલો તે સડક ઉપરથી પસાર થતા તમામ હિન્દીઓને પેટે ચાલવાની ડાયરે ફરજ પાડી. વારંવાર એમણે જાહેર કર્યું કે હિન્દીઓના કાળજામમાં ત્રાસ ફેલાવીને એમને એમનું સ્થાન ક્યાં છે એ પોતે બતાવી આપવા માગતા હતા. જલિયાંવાલા અને ગુજરાત વચ્ચે રહેલું સામ્ય સાફ જોઈ શકાય તેવું છે. ગુજરાતમાં પણ એક પક્ષની હિંસાનો સામનો જંગાલિયત ભરેલી કોમી વેરપીપાસાથી કરવામાં આવ્યો છે અને બીજી કોમને પાઠ ભણાવવા માટે નિર્દોષોની હત્યા કરવામાં આવી છે. અને એવા બણગા ફૂંકવામાં આવ્યા છે કે શાસનકર્તા કોમના ગૌરવ અને અભિમાનની આ રીતે પુનર્સ્થાપના થઈ રહી છે. ત્યારે પણ જનરલ ડાયરના પ્રશંસકો હતા. હિન્દમાંના ઘણા અંગ્રેજોએ તેમ જ બ્રિટિશ અખબારોએ ડાયરનો બ્રિટિશ ગૌરવના રખેવાળ તરીકે બચાવ કરેલો. ધ મોર્નિંગ પોસ્ટ નામના ઇંગ્લેન્ડના છાપાએ તેને માટે એક ફંડ શરૂ કરેલું. તેમાં 26,000 પાઉન્ડ જેટલી રકમ ભેગી થયેલી જે તે જમાનામાં જંગી ભંડોળ ગણાય. અને ડાયરના આટલા બધા ચાહકો છતાં બ્રિટિશ સરકારે ડાયરને બરતરફ કર્યો, એની માનહાનિ કરી. હકુમતે સાફસાફ સ્વીકાર કર્યું કે હિન્દી હત્યારાઓને હુલ્લડખોરો તરફથી ચાહે તેવી ઉશ્કેરણી થઈ હોય છતાં એના જવાબમાં તે કોમને પાઠ ભણાવવા માટે વેરપીપાસાભરી કતલ બિલકુલ કરી શકાય નહીં. એ રીતે વેર લેવામાં કોઈ ગૌરવ નહીં, નકરી લ્યાનત જ છે. સ્વામિનારાયણ અંકલેશ્રિયા એયર્સુ મહેન્દ્ર મેઘાણી. તો પ્રયત્ન કરવામાં હું કદી થાકું, કોઈ એક સુખ ક્ષણને વળગી રહેવા લલચાઉં, તો હું મરેલો જ છું. ઠરીઠામ બેસી જવાનું મન કદી મને થાય, તો હું ગુલામ જ છું. ગયટે એ સ્વર્ગમાં. સ્વતંત્રતામાં જેને પણ રસ હોય તે મનુષ્યને એ વાતની ચિંતા થશે કે સંસદના કેટલાક સભ્યોએ અરુણ શૌરીના નવા પુસ્તક વરિપિંગ ફોલ્સ ગોડ્સ, ખોટા દેવની પૂજાની હમણાં હોળી કરી. તેઓ કહે છે કે એ લેખકે હકીકતોને મારીંચડી છે. ડો. આંબેડકરને રાષ્ટ્રવિરોધી દેખાડવા માટે એમના ખોટા અવતરણો ટાંક્યા છે, તથા દલિતોની સામે પૂર્વગ્રહ અને હિંસાની ઉશ્કેરણી કરી છે. એટલા માટે એ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી એમણે કરી છે. પોતાનાથી જુદા મતનો આપણે આદર કરીએ, તેમાં સંસ્કૃતિની પ્રગતિ રહેલી છે. કોઈ અભ્યાસે સાથે આપણે સંમત ન થતા હોઈએ, તો એના પુસ્તકો બાળવા કે પ્રતિબંધિત કરવાને બદલે એની દલીલો સામે દલીલ કરીએ અને લોકોને ખાતરી કરાવીએ કે એની વાત ખોટી છે. વિચાર રવાતંત્રનો પાયો ફ્રાન્સના વોલ્ટેર જેવા મહાન ચિંતકોએ નાખેલો. એમણે કહેલું કે તમે જે કહો છો તે હું નાપસંદ કરું છું, પરંતુ તે કહેવાના તમારા હકનું હું જાનના જોખમે પણ રક્ષણ કરીશ. કોઈ પણ પુસ્તકમાં ખોટી કે ગેરવાજબી બાબતો લખેલી છે એવું આપણને લાગે, તો આપણે લેખકની દલીલોને હકીકતોનું ખંડન કરીને લોકોને આપણા મતની તરફેણમાં જીતી લેવા જોઈએ. ખરેખર તો ઇતિહાસ આપણને શીખવે છે કે એક જમાનામાં ખોટા ગણાયેલા વિચારો તે પછીના યુગમાં સર્વમાન્ય શાણપણ ઠરી શકે છે. આ સંસદ સભ્યો એમ કહે છે કે શૌરીના પુસ્તકથી દલિતોની લાગણી દુભાઈ છે. પરંતુ નીચલા વર્ણના બધા ભારતવાસીઓની લાગણી શું મનુસ્મૃતિથી નથી દુભાતી? ખ્રિસ્તી ન હોય તે સહુ નરકમાં જરે, એવું કહીને બાઇબલ શું એવા અનેકાનેક લોકોની લાગણી દુભવતું નથી? કુરાનમાં જેમને કાફર કહેવામાં આવ્યા છે, તે બધાની લાગણી શું તેનાથી દુભાતી નથી?
તો આ બધા પુસ્તકો પર પ્રતિબંધ લાદવો એ શું તેનો ઉકેલ છે? આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ એવા વિશાળ દિલના હતા કે વોલ્ટેર એમને માટે મગરૂર બન્યા હોત. આજે જે સંકુચિતતા દેશમાં ફેલાઈ રહી છે તેનાથી એવા આગેવાનો ધ્રુજી ઉઠ્યા હોત. હું ધારું છું કે આંબેડકરને પણ એવું જ થાત. અરુણ શૌરીએ જે ટીકા કરી છે તે નવી નથી, અને આંબેડકર હયાત હતા ત્યારે પણ એ વ્યક્ત કરવામાં આવેલી. પણ એ આજે એમને નામે બોલતા લોકોના કરતાં તેનો બિલકુલ જુદો ને સંસ્કારી પ્રતિભાવ ત્યારે આંબેડકરે પોતે જ આપેલો હતો. શૌરીના પુસ્તકવાળો આ બનાવ કાંઈ અપવાદરૂપ નથી. સ્વતંત્રતાના બળો ઉપર સંકુચિતતાની શક્તિઓ ધીમે ધીમે સરસાઈ મેળવતી જાય છે એવું બતાવતા બનાવોની હારમાળામાંનો તે એક વધુ કિસ્સો છે. સલમાન રશ્દીની મહાન સાહિત્યકૃતિ મિડનાઇટ્સ ચિલ્ડ્રન, મધરાતના સંતાનો પરથી બીબીરી ને ભારતમાં ફિલ્મ ઉતારતી અટકાવવાનો નિર્ણય સરકારે અગાઉ કરેલો. શા માટે? કારણ કે સત્તાસ્થાને બેઠેલા કોઈકને એમ લાગ્યું હશે કે અમુક કોમની લાગણી તેનાથી કદાચ દુભાઈ જશે. નિર્માતા મણિરત્નમે 1992થી 93માં કોમી રમખાણોનો ચિતાર આપતી ફિલ્મ બોમ્બે બનાવેલી. એવી કોઈ ખાસ સારી ફિલ્મ તો એ હતી નડી, પણ કોમી હિંસાનો કાનિક ઉકેલ બતાવવાનો ભલે અપ્રતીતિકર પ્રયત્ન તેણે કરેલો. તેમ છતાં કેટલાક કોમવાદી મુસલમાનોએ સમસ્ત મુસ્લિમ કોમે બિલકુલ નહીં તેની સામે દેકારો મચાવ્યો અને દેશના કેટલાક રાજ્યોમાં તેની પર પ્રતિબંધ મુકાયો. એથી એ વધુ ખરાબ તો એ થયું કે મણિરત્નમની ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો. આ જાતનું વલણ ચાલુ જ રહ્યું છે. વધતી જતી અસહિષ્ણુતાના એવા પ્રવાહમાં આપણે ફંગોળાઈ રહ્યા છીએ કે હવે દરેક લેખકને, ફિલ્મ નિર્માતાને કે વિચારકને પીઠ પાછળથી ઘા થવાની દહેશત રહ્યા કરે છે. આવું શા માટે? એના ઘણા કારણો છે, પણ એક મહત્વનું કારણ એ છે કે રાજકારણમાં જૂથવાદ વધતો જાય છે. દેશ આઝાદ થયો ત્યારે વિવિધ રાજકીય પક્ષો વચ્ચે મતભેદો તો હતા, પણ તે વિચારોના ને સિદ્ધાંતોના હતા. કઈ નીતિ સાચી છે કે ખોટી છે તેની ચર્ચા ત્યારે ચાલતી. આજે રાજકારણ મુખ્યત્વે જૂથબંધી પર આધારિત બન્યું છે. માણસ કયા વિચારો ધરાવે છે તેના ઉપર નહીં, પણ કઈ કોમ, કયા ધર્મ કે પ્રદેશનો એ પ્રતિનિધિ છે તેના ઉપર ચૂંટણીઓ મુખ્યત્વે લડાય છે. ઉમેદવાર અમુક કોમનો હોય તો અમુક મતવિસ્તારમાંથી એ ચૂંટાઈ જવાનો ઘણો સંભવ રહે છે, પછી તે ભલે ગમે તેટલો સિદ્ધાંત વિહોણો, ભ્રષ્ટ કે કુકર્મી હોય. આવું જૂથબંધી રાજકારણ માણસના સ્વાતંત્ર્યનો ઉચ્છેદ કરે છે. પોતાના જૂથના હેતુઓ પાર પાડવા માટે ચાહે તેવા સાધનોના ઉપયોગને તે વાજબી ઠરાવે છે. ઇતિહાસ આપણને દેખાડે છે કે દમન, સામૂહિક હત્યા, તાનાશાહી અને કાપાકાપીના મૂળમાં જૂથબંધી રાજકારણ રહેલું હોય છે. દુર્ભાગ્યે આપણે એ જ દિશામાં જઈ રહ્યા હોઈએ એવું લાગે છે. કવિવર રવિન્દ્રનાથ ઠાકુરે એમના સ્વપ્નના ભારતનું એક ભવ્ય દર્શન કરેલું હતું. ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે, જ્ઞાન જ્યાં મુક્ત છે. એ આદર્શો આજે ક્યાં છે? નહેરુ અને ગાંધીની નિષ્ઠા તેમાં રહેલી હશે, પણ આજના રાજકારણીઓએ તો એક નવી, ભીષણ વાસ્તવિકતા સર્જી છે. ચિત્ત જ્યાં મત ભંડારોને માથું લગાડવાના ભયથી ભરેલું છે, અને શિર જ્યાં શાણપણથી નીચે નમાવેલું છે. જ્ઞાન જ્યાં સ્વયંસ્થાપિત જમાદારોની ચકાસણી પછી જ મુક્ત છે. કોમના, ધર્મના, પ્રદેશોના વાડાઓએ જ્યાં વસુધાના નાના નાના ટુકડા કરી મૂકેલા છે. વાણી જ્યાં રાજકીય તકવાદના ઊંડાણમાંથી વહે છે. પોતાની ટીકા થાય તો ડીસા આચરવાની ધમકી આપતી દરેક ટોળકીને રીઝવવાના ભયંકર રણવિસ્તારમાં વિચારનું સ્વચ્છ ઝરણું જ્યાં રંધાઈ ગયું છે, ત્યાં સ્વાતંત્ર્ય વિહોણા એ સ્વર્ગમાં. આઝાદીના 50 વર્ષ પછી મારો દેશ જાગી ઉઠ્યો છે. સ્વામીનાથન અંકલેશ્વરિયા એર 4. આપને ઉપયોગી થઈ શકું? બેલ્જિયમ દેશના રાજા એકવાર અમેરિકાની મુલાકાતે ગયેલા. એ ડિટ્રોઇટ શહેરમાં હતા ત્યારે ત્યાંના એક છાપાના ખબરપત્રીએ રાજાની વિદાયનો ચોક્કસ સમય જાણવા માટે એમના ઉતારાવાળી હોટલ પર ફોન કર્યો ને રાજાના અખબારી અધિકારી સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી. એ હમણાં જ અહીંથી બહાર ગયા છે. ટેલિફોનને સામે છેડેથી એક વિનયભર્યો અવાજ ખબરપત્રીને સંભળાયો. પણ કદાચ હું એમને શોધી શકું તો જોઉં. થોડી મિનિટ પછી એ જ અવાજ ફરી સંભળાયો. હજી એ ક્યાંય દેખાતા નથી, પણ આપ જો ટેલિફોન ચાલુ રાખી શકો તો હું ફરી વાર તપાસ કરી જોઉં. હાથમાં કોણ પકડીને ખબરપત્રી ઊભો રહ્યો, ને થોડી વારમાં એ જ વિનયવંતો સૂર સંભળાયો. માફ કરજો,
પણ એમનો ક્યાંય પત્તો લાગતો નથી. પરંતુ હું આપને કાંઈ ઉપયોગી થઈ શકું ખરો? બેલ્જિયમના રાજા બોદુઇન ડિટ્રોઇટમાંથી ક્યારે રવાના થવાના છે, તે હું જાણી શકું? ખબરપત્રીએ પૂછ્યું. હું પોતે જ બોદુઇન, સામેથી અવાજ આવ્યો. અમે આજે બપોરે 2:45 ઉપડવાના છીએ. ગાળે છે પ્રેમના અશ્રુ વજ જે વાય દિલને કલાપી. એ દેશની ખાજો દયા. કૂતરી છે, કૂતરી. કોણ? કરોડો મતદારોએ ચૂંટેલી જેની સરકારો દેશમાં 14 રાજ્યોમાં શાસન સંભાળે છે, તેવા એક રાજકીય પક્ષના લાખો સભ્યોએ જેને પોતાની સંસ્થાના પ્રમુખપદે સ્થાપેલ છે, તે નારી કૂતરી છે. એવું તે વળી કોણ કહે છે? ના, ભીંડી બજારના કોઈ મવાલીના ગલોફનમાંથી એ ગાળ નથી નીકળી, સરહદપારના રાષ્ટ્ર શત્રુ લશ્કરી માંધાતાની જીભેથી એ અંગારો નથી પડ્યો, ગટરના પત્રકારત્વના કસબી કોઈ છાપાવાળાને એ ગેલીચતા નથી સૂજી ત્યારે. દુનિયાભરના હિન્દુઓને નામે ચાલતી એક સંસ્થાના આગેવાને હલકટપણાની આટલી નીચી કક્ષાએ ઉતરીને એક સ્ત્રીને માટે, પોતે જેને પેટે જન્મ લીધો હશે તેના જેવી જ એક માતાને માટે આ બીભત્સ વાણી એક જાહેર સભામાં ઉચ્ચારેલી છે. સ્વામી વિવેકાનંદથી માંડીને મહાત્મા ગાંધી જેવા વિશ્વવિખ્યાત મહાપુરુષોને પેદા કરનાર હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને કલંક લગાડનારી આવી અશ્લીલતા સામે અવાજ ઉઠાવનારો એક પણ માયનો પૂતે સભામાં નીકળ્યો હશે, એવો ગંદવાડ જાહેરમાં ઓકનારાની ઉપર થૂથુકાર કરીને સભામાંથી 5 બહેનો પણ બહાર નીકળી ગઈ હશે. પોતે હિન્દુ છે એવો હુંકાર ગર્વથી કરનારા ત્રિપુંડધારી ખેસધારીઓ અને લોહિત્રેસયા ત્રિશૂળધારકોની તો આ બાબતમાં તેમના નેતા સાથે સંમતિ જ હશે ને? ભગવાન ઈસુ અને કવિવર રવિન્દ્રનાથની વાણીનો સમન્વય જેમની કવિતામાં કેટલાકને દેખાયો છે તેવા ખલીલ જિબ્રાનના રાબદોને આપણા સાઈ મકરંદે ગુજરાતીમાં ઉતાર્યા છે, તે આજે સાંભળે છે. દોસ્તો, સફરના સાથીઓ, દેરાની ખાજો દયા જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા .000 રંગ છે બહાદુર. બિરદાવી ફૂલે કે ફેરવે, જે પ્રજા નાચી રહે ગુંડા ટણકને ટેરવે, ને દમામે જીતનારાને ગણે દાનેશરી. હાય, એવા દેશના જાણે ગયા છે દી ફરી. 200 નવા રાજાને કહે વાજા વગાડીને, જીઓ જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હુરીઓ, ને છતાં એ કોઈ બીજાને સત્કારવા. મારા પિતાજી ગુજરી ગયા તે વખતે મારા બાને મેં કહ્યું, હવે તમે આંબલા આવો, અહીં એકલા રહેવું નહીં ફાવે. બા કહે, હજુ અહીં રહેવું પડે તેમ છે. તારા બાપુજી દાણાવાળાની દુકાનેથી જે કાંઈ લાવતા, તેમાં 70 થી 80 રૂપિયા ચૂકવાના બાકી છે, તે ચૂકવીને હું આવીશ. મેં કહ્યું, એ કઈ મોટી વાત છે, હું સાંજે એની દુકાને જઈને રકમ ભરી આપીશ. મારી બા કહે, એમ ન થાય, એ પૈસા તો મારે જ ભરવા જોઈએ, એ તો હું વેંત કરીશ. તું મારા પૈસા ન લે? લઉં જ ને, પણ આ પૈસા મરનારે ભર્યા હોત, હવે એ નથી, એટલે હું ભરીરા. હું જાણતો હતો કે ઘરમાં કાંઈ નથી. મારા બાપુજીને 20 થી 22 રૂપિયા પેન્શન મળતું, એમાં પોતાનું ચલાવતા ને દીકરીઓ ભાણેજડાને ટાણેચકે સાચવતા. મેં કહ્યું, બા, તું ક્યાંથી ભરીશ? મરનારના વારસ તરીકે તેનું આ બધું દેણું હું ભરી આપીશ. બા બોલ્યા, ત વારસ ને ભરે તે વાત સાચી, પણ આ તો હું જ ભરીશ. તું માથાઝીક ન કર. તે ન જમાન્યા. 3 મહિને દેણું ભર્યું. કેવી રીતે કમાયા હશે? દળણા દળ્યા હશે, બાંધણી બાંધી હશે, ભગવાન જાણે, પણ પોતાની જાતકમાણીથી દેણું ભર્યું, પછી જ આંબલા આવા. મનુભાઈ પંચોળી. દેવ હાજર ના રહી શકે ઘર ઘર મહી, માં સ્વરૂપે જન્મ લે જીવતર મહી. ઓસવાતો આત્મા. સવારે ઉઠ્યા અને રાતે સૂતા તે વચ્ચે દિવસભરમાં એકવાર પણ જેણે આખા દેશનો વિચાર કર્યો હોય, એવી વ્યક્તિઓ કેટલી હશે? સ્વતંત્રતા માટે લડતા હતા ત્યારે ગામડામાં બેઠેલો નાનો અમયો સેવક, ગ્રામ સફાઈ કરતા કે રેંટીઓ કાંતતા, વાઇસરોય અને ગાંધીજીએ લખેલા પત્રનો કે એવા કોઈ નિવેદનનો ખુમારીપૂર્વક વિચાર કરતો અને પોતાના હૃદયના તાર રાષ્ટ્રીય ધ્યેય સાથે સાંધતો. આજે એવું સંધાન જવલ્લે જ જોવા મળે છે, જાણે કે દરેક વ્યક્તિ, દરેક જૂથ પોતાનું ભરી લેવા માંગે છે, પછી આખા દેશનું ગમે તે થાઓ. કદાચ જે મૂળે આપણી રાષ્ટ્રીય કમજોરી હતી જ, તે લોકશાહી સ્વાતંત્ર્ય મળ્યા પછી વધુ વકરી છે. આપણે સૌએ
સચેત થઈને વિચારવા જેવો મોટો પ્રશ્ન હોય તો તે એ છે કે ભારતની લોકશાહીને થયું છે શું? કેમ કશું થતું નથી? કેમ આપણે આપણી જાતને ગરીબીમાંથી ઊંચે ઉઠાવી શકતા નથી? કેમ વધુને વધુ લોકો ગરીબીની રેખાની નીચે હડસેલાતા જાય છે? દેશનો અત્યારનો મહારોગ છે પ્રજાનું કાંઈ કામ થતું નથી. તે સત્તારખું રાજરમતો કુલ શક્તિ અને સમયને ખાઈ જતી લાગે છે. કદાચ ચૂંટણીઓ જીતવાની તરકીબમાં ફાવટ આવી ગયાને લીધે લોકલાગણીને અંગે બેદરકારી વધી હોય. આ નઠોરતાને લીધે દેશમાં લોકશાહીનો બહારનો આકાર માત્ર રહેવા પામ્યો છે અને તેનો આત્મા સતત ઓસેવાતો રહ્યો છે. સમત્વ વિના લોકશાહી ઊણી છે, અને સમત્વ પણ જો બંધુતા વિના આણો તો એ લોહિયાળ અને વિકૃત થઈ બેસે છે. બંધુતા વગર સમત્વ પણ ચાક્ષસી થઈ શકે છે, અત્યાચારો કરી શકે છે. સમત્વ, સ્વતંત્રતા અને બંધુતા એ ત્રણેયનો સમન્વય થવો જોઈએ. અત્યારની સરકારોના મંડાણ મહદઅંશે ભ્રષ્ટાચાર ઉપર થયેલ હોય છે. જે સરકાર ભ્રષ્ટાચાર દ્વારા અસ્તિત્વમાં આવે છે તે ભ્રષ્ટાચાર અને ડીંસા દદારા ટકી રહે છે. સંગ્રહખોરો અને નફાખોરો પાસેથી ભ્રષ્ટાચારી સરકાર જે બધા પૈસા મેળવે છે તે છેવટે તો ચીજવસ્તુ ખરીદનારાઓ તરીકે લોકોએ જ કમર વાંકી કરીને ચૂકવવાના રહે છે. વ્યવહાર જગતના આ બધા પ્રશ્નો તો સમાજમાં આવવાના જ, તેનાથી દૂર ભાગ્યે નહીં ચાલે. દરેક સમાજમાં કેટલાક સજ્જનો એવા પણ હોવા જોઈએ જે પક્ષીય રાજકારણથી મોટે ભાગે અલિપ્ત હોય. સરકારો અને હરીફ રાજકીય પક્ષો બંનેને તેમની મર્યાદાનું ભાન કરાવી શકે અને પ્રજાજીવનના ધારણરૂપ બની શકે એવા તટસ્થોની વધુને વધુ જરૂર પડવાની. આપણા દેશના અનેક પ્રશ્નો એકીસાથે ઉગ્ર રૂપમાં દેશની સામે ઊભા થતા આવે છે. કોમવાદનો પ્રશ્ન કદાચ સૌથી વિકટ હશે. અવનવી પરિસ્થિતિઓ તો ઉપસ્થિત થવાની જ, પણ એવે વખતે હારી ખાવાને બદલે પોતાને સમજાયેલું સત્ય આ નવી પરિસ્થિતિમાં કેટલું ટકી શકે છે એ જોવામાં આત્મવીરો રાચતા હોય છે. કોમી કડવાશો તો કાલ ઉઠીને એક દુહ્રવપની જેમ શમી જશે. 71 વર્ષની લથડતી કાયાએ પણ અડગાઠીનથી આ દેશની આમજનતાના હૃદયમાં પડેલી એકતાને સંકોરવા શાંતિયાત્રા કરી રહેલા રાષ્ટ્રપિતાની છબી માત્ર વાદ રહી જશે. આપણે આત્મવીરોના આવા આચરણના માત્ર ગુણગાન જ ગાઈશું. એમની કસોટીના પ્રસંગ હળવા બને એનો આપણી ઉપર જ શું ઠીક આધાર નથી? આપણે ગાંધીજી જોડે મનોયાત્રા કરવાનો પણ પ્રયત્ન કરી જોયો. એમના પગલામાં પગ મૂકવાની ભલે ને સહસ માઇલો પાછળ હૃદયમાં ઉર્મી સરખી ઉઠી. આત્મપરીક્ષણ માટે એક જ પ્રશ્ન વિચારીએ. આપણે જે કોમના હોઈએ તેથી અન્ય કોમના માણસોમાં આપણે જેને ચાહતા હોઈએ એવા આપણને મિત્રો છે? કેટલા છે? હૃદયની સાંકડી પાળો વિસ્તારવાનો આ અવસર નથી? ઉમાશંકર જોશી. સિમ્યરંગ પુસ્તક 4. વિધવાની ઈચ્છા. મન્નારકાડ નામના ગામમાં લાગેલી આગના સમાચાર એક સવારે છાપામાં વાંચ્યા. આજકાલ આવા તો બહુ સમાચાર આવ્યા કરે છે એમ કરીને છાપાના પાનાને ઉથલાવી દીધા. પણ પાછળથી મળેલી તેની નીચે મુજબની વિગતે હૃદયના પાનાને ઉવા ન દીધા. આગ લાગેલી એક મુસલમાનના ઘરમાં. પાડોરામાં રહેતા કૃષ્ણનને ખબર પડતાની સાથે સફાળો ઉઠીને એ ત્યાં પહોંચી ગયો. જાતની, પત્નીને 2 બાળકોની કે વૃદ્ધ માતાની પરવા ન કરતાં તેણે આગમાં ઝંપલાવ્યું અને ભડભડતી જ્વાળાઓમાં ઝડપાવેલા પાડોશીના 2 બાળકોને તો બહાર ધકેલી બચાવી લીધા, પણ પછી પોતે બહાર નીકળવા જતાં સપડાયો. આગે તેને ભરખી લીધો. કૃષ્ણનનું કુટુંબ નિરાધાર બન્યું. એની સંભાળ સમાજે લેવી જોઈએ એમ કહીને કાલિકટથી નીકળતા ભાતુભૂમિ દૈનિકે ફાળા માટે અપીલ કરી. જોતજોતામાં રકમ રૂ. 24,000ની લગોલગ પહોંચી ગઈ. હિન્દુ તેમ જ મુસલમાન વાચકોનો તેમાં ફાળો હતો. એ રકમનો ઉપયોગ પ્રથમ શેમાં કરવો છે એવું કૃષ્ણનની પત્નીને પૂછવામાં આવ્યું. ત્યારે એ વિધવા કરુણ સ્વરે એટલું બોલી કે તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો, પણ મારી એટલી એક ઈચ્છા છે કે એ રકમમાંથી પહેલાં તો મારા નિરાધાર બનેલા પાડોશીને રહેવા ઘર બંધાવી દેવું. જ્યોતિ દયા. जीते जी शहीद. उस रात को जनता में मेरे साथ बैठे हुए कुछ मित्र देश की समस्याओं को लेकर गर्म चर्चा करने लगे. सरकार के एक अवकाश प्राप्त अधिकारी ने कहा, सरकार को साफ साफ कह देना चाहिए कि बस यही होगा. जितना ही समझाइए पचड़ा बढ़ता जाता है. मुसलमानों को समझाइए इस देश को अपना मानिए. नागा लोगों को समझाइए भारत में रहिए. मद्रासियों को समझाइए
हिंदी को स्वीकार कीजिए। किसको किसको समझाइएगा? मुश्किल यह है कि नेताओं में ताकत नहीं है, वह शक्ति केवल बंदूक में है। सुनता सुनता मैं सोचने लगा, बुद्धि के कमजोर व्यक्ति को हमेशा बंदूक सुझती है। वह खुद उत्तर ढूंढ नहीं पाता, इसलिए हर प्रश्न का अंतिम उत्तर बंदूक में देखता है, क्योंकि वह मान लेता है कि उत्तर मिले या न मिले, बंदूक से प्रश्न करता तो खत्म होता है। ऐसी हालत में ताज्जुब क्या था कि उस अधिकारी की बातें सुनकर मेरे पास बैठा एक युवक बोल उठा था, इस मुल्क में गद्दार बहुत हैं और गद्दारी की एक ही दवा है बंदूक। इस पर मैंने पूछा, आप किन्हें गद्दार समझते हैं? कुछ नाम बताइएगा? वह तमककर बोला, क्यों नहीं, गांधी जी गद्दार, पाकिस्तान को करोड़ों रुपये उन्होंने दिलवाए। नेहरू गद्दार, अपनी प्राइम मिनिस्टरी के लिए देश का बंटवारा मान लिया। जयप्रकाश गद्दार, चीन के हाथ भारत को बेचने के लिए तैयार। कितना गिनावे, कौन गद्दार नहीं? कल के हीरो को आज गद्दार कहना और पूरी घरुणा के साथ कहना, वह हमारे देशप्रेमी कसौटी बन गई है। मांग यह है कि बात हमारी मर्जी की कही जाए, भले ही हमारी मर्जी सुबह कुछ हो और शाम को कुछ हो जाए। यह परिस्थिति घोर चिता की है, उससे निकलने के लिए जरूरत गहरे चित्त की है। लेकिन इस वक्त चिक्का का मूड किसका है? मूड बदलने का काम वे ही कर सकते हैं जो स्वयं अविरोधी 2752 लोकप्रियता की परवाह न करते हुए लोकहित की बात कह सके, काम कर सके। ऐसे जीने वाले नए जमाने में जीते जी शहीद माने जाएंगे। राममूर्ति। प बदीज। प्रथम शिशु सौ कहानो, माता बदीज यशोमती, मृदमिलन मोमा ब्रह्मांडो अनंत विलोकती। ઉષ્ણસ। વીરામાતા। સાણંદ તાલુકામાં ચરલ નામે ગામ। ગામના પાદરમાં લીમડાના ઝાડ પુષ્કળ। જમીન અને ઝાડનો એવો તો મેળ કે ન પૂછો વાત। લીમડાનું તો જાણે મોટું વન, પણ એ લીમડા કાપવા બહારના માણસો આવ્યા કરે। ગામને ખબર પડે ત્યારે લોકો ભેગા થઈને એને રોકે, પણ ઘણીવાર ચોરી છુપીથી કાપી જાય। આમ ચાલ્યા કરે। એક દિવસ મોટું ટોળું લીમડા કાપવા આવી પહોંચ્યું। ગામને ખબર તો પડી, પણ આવનાર જૂથ મોટું હતું, એટલે 2 માઇલ પરના મખિયાવ ગામના ડાયરાને સંદેશો મોકલીને જટ તેડાવ્યો। પછી બધાએ ભેગા મળીને પેલા ટોળાને લીમડા ન કાપવાની વિનવણી કરી, પણ કાપનારાએ કાંઈ સાંભળ્યું નહીં। કુહાડાના ઘાની ઝીકાઝીક બોલી રહી। કેટલાય લીમડાનો સોથ વાળી નાખ્યો। લોકો વારે વારે સમજાવતા રહ્યા, પણ કુહાડા થંભ્યા નહીં। મખિયાવના ડાયરા સાથે એક ચારણ પણ આવેલ, નામ મેઘરાજ ગઢવી। એ વિચારમાં ઊંડા ઉતરી ગયા। આ ઝાડ કપાતા કઈ રીતે અટકાવવા? આવા ટાણે ચારણનું લોડી કામ નહીં આવે તો પછી ક્યારે ખપ લાગશે? પોતાની તલવાર કાઢીને પોતાના જ હાથ પરે ઘા કર્યો। લોહીની ધારા ચાલી। ચાપવે ચાપવે તેણે લોહી પેલા હત્યારા ટોળા પર છાંટવા માંડ્યું, પણ એમ એટલાક લોહીથી ધરાય તેવા કાચા પોચાએ। લોકો નહોતા, લીમડા તો કપાતા જ ચાલ્યા। મેઘરાજ નિસ્સહાય બનીને એ જોઈ રહ્યો હતો। ત્યાં એના ચિત્તમાં વીજળી જેવો ઝબકારો થયો। લોહિયાળા હાથ પર ખેસ વીટીને એણે મખિયાવ ભણી દોટ મૂઠી। ઘરે ઘરડી માતા, જુવાન ઘરવાળી, એને ખોળે 6 મહિનાનું બાળ। મેઘરાજે માને માંડીને વાત કરી, પણ ડોશીમાને જીવતર વહાલું લાગ્યું। મેઘરાજ નિરાશ થયો। સગી જનેતા ન માની ત્યાં ગઈકાલની આવેલીનો ભરોસો તો ક્યાંથી થાય? પણ થયું, ચાલને પારખું તો કરી જોઉં। પહેલા ખોળાના રતન જેવા દીકરાને નવરાવીને ચારણિયા એનું માથું ઓળે છે। ગીત ગાતી ગાતી આવતીકાલની આશાનું વહાલ કરે છે। એને મેઘરાજે બધી વાત કરી। ચતુર ચારણિયા પલકમાં પામી ગઈને મનમાં ગાંઠ વાળી લીધી। લાંબે ગામતરે પરિયાણ કરવાનું હતું। છયાને છેલ્લી વારનું હેયાનું અમૃત પાઈ ગાલે ચુમિયો ચોડી ડોશીમાના હાથમાં સોંપીને ચારણની સંગાથે એ જટ ચાલી નીકળી। એકબીજાને નથી કાંઈ પૂછતા, નથી કાંઈ કહેતા, જાણે બેના અંતર એક જ હોય તેમ મનમાં એક જ વાત રમી રહી છે। આવી પહોંચ્યા ચરલના પાદરમાં। ડાયરો દેખાયો। લીમડા કપાતા જોયા। ચારણ, જોજે હોં, મનને મજબૂત રાખજે। ડાયરો દેખીને ઢીલો પડીશ તો મારું મોત બગાડીશ। ચારણીએ મેઘરાજનું પાણી માપી જોયું। મેઘરાજે મૌનથી જ પોતાની મક્કમતાની ખાતરી આપી। એક બાજુ કપાતા લીમડાને બીજી બાજુ મડા જેવો ડાયરો, એ બેની વચ્ચે ધણી ધણિયાણી આવીને ઊભા રહ્યા। ચારણીએ ચોટલો છૂટો મેલીને સૂરજ દેવતા સન્મુખે મસ્તક ધર્યું।
મેઘરાજે તલવારના એક જગ્યાએ એ માથું ધડથી જુદું કરી દીધું. જોનારાઓ હજી કાંઈ વિચાર કરે તે પહેલાં તો ચોટલે ઝાલીને માથાને ચારે બાજુ ઘુમાવ્યું અને લીમડા કાપનારાઓ પર લોહી છંટાયું. ટોળાથી તે સહન થયું નહીં ને એ ભાગી નીકળ્યું. એ ચારણ્યનું નામ વીરા. એની યાદગીરીમાં ગામે ચરલના તળાવની પાળે દેરી ચણાવીને તેમાં વીરામાતાનો પાળિયો ઊભો કર્યો. સંવત 1964 સન 1807ની આ વાત છે. અંબુભાઈ શાહ. પ. 16મી મોસમ. લીંબોળી એક એક ગોઠવીને એકલી હું છાનેરું ગણવાને બેઠી. મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને 16મી તે મોસમ સઈ બેઠી. અલ્લડતા વડલાની ડાળખીથી ફફડાવી. પાંખોને ઉડી ક્યાંક ગઈ. કાછોટો મારી હવે અવળી ગુલાંટ થઈ. ક્યાં ડૂબકી દા રમવાની સઈ? ઓઢનું જરીક જ્યાં સરકે ટોકે છે માડી, ઓઢો સરખું જરા બેટી. મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને 16મી તે મોસમ સઈ બેઠી. વારવા તે કેમ કરી ઘડીએ ને પલકે કે તખ્તામાં તાકવાના ઓરતા. આંખોમાં ઉગી ગયા મહુડાના વન અને ગુલમલોરો ગાલમાં શા મડોરતા. લાજી મરાય એવા શમણાની વાત કહી વડોરવીના સૈયર ફજેતી. મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને 16મી તે મોસમ સઈ બેઠી. રૂવાએ સાવ રોયા વીછીના ડંખ થઈ. ચટકે એવા કે લાય ઉઠતી. ભીતરના ભમ્મરિયા પૂર ક્યાંક તાણી ગયા. ચેન્ને હું બાવરી થઈ ખોળતી. ઉડાડો નફ્ફટ થઈ પોપટ ફોલે છે મને કેસર કેરીની શાખ બેઠી. મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને 16મી તે મોસમ સઈ બેઠી. બાદલ. ઈ. પ્રસન્ન દાંપત્ય. ભાઈ, તમારું દાંપત્ય ખૂબ પ્રસન્ન મધુર છે. અમને એનું રહસ્ય નહીં કહો? બહુ સાદી વાત છે એ તો. અમે નિયમ કર્યો છે કે બધી મહત્વની બાબતોનો નિર્ણય મારે કરવો ને મારી પત્નીએ તેને મંજૂર રાખવો. એ જ રીતે બધી સામાન્ય બાબતોનો નિર્ણય મારી પત્ની કરે અને મારે તે મંજૂર રાખવો. આથી અમારું ગાડું સરસ ચાલે છે ને મજા આવે છે. દાખલા તરીકે, બહુ સરળ વાત છે, જેમ કે ઘરમાં ફ્રીજ લેવું કે નહીં, રસોઈ શું કરવી, બાળકોએ શું પહેરવું, કયા સગા સાથે કેવો સંબંધ રાખવો, કવું પેપર મગાવવું, મૂડીનું રોકાણ શેમાં કરવું વગેરે સામાન્ય બાબતો મારી પત્ની નક્કી કરે છે અને તે હું ચૂપચાપ સ્વીકારી લઉં છું. તો તમારે કઈ વાત નક્કી કરવાની? હું બધી મહત્વની બાબતોનો નિર્ણય કરું છું, જે મારી પત્ની ચૂપચાપ સ્વીકારી લે છે, જેમ કે રાસાયણિક કારખાના દેશના કયા ભાગમાં નાખવા, વિયેટનામના યુદ્ધમાં અમેરિકાએ કયું વલણ રાખવું, કવિતા છાંદસ હોવી જોઈએ કે અછાંદસ વગેરે પ્રશ્નો વિશે મારો નિર્ણય આખરી રહે છે. દે. મારા હાથનો જપીવો. ભક્તિબા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉછરેલા હતા, પરંતુ દરબાર ગોપાળદાસ રાજા હતા ત્યારે દારૂના વ્યસનમાં ફસાયેલા હતા. સાસરે આવ્યા પછી ભક્તિબાએ એક દિવસ દરબાર સાહેબ પાસે વાત રજૂ કરી કે તમે મારું એક વચન ન રાખો? દરબાર સાહેબે કહ્યું, જરૂર, બોલો. વચન રાખ્યું. ભક્તિબા બોલ્યા, હા, જાણું છું કે તમને દારૂની લત વળગેલી છે. તમારાથી એ છૂટે નહીં ત્યાં સુધી દારૂ તમે ભલે પીતા રહો, પણ તમારે તમારી મેળે કે બીજા કોઈને હાથે દારૂ ન પીવો, પણ મારા હાથનો આપેલો જ પીવો. આટલી મારી માગણી ન સ્વીકારો? દરબાર સાહેબે પહેલેથી 32 તો કહ્યું જ હતું, એટલે આપેલા વચનમાંથી તે પાછા શાના ફરે? પણ એમના મનમાં વિચાર આવ્યો કે ભક્તિબા જેવા લસણ કે ડુંગળીને પણ ન અડકનાર ધર્મપ્રાયણ પત્નીને મારે કારણે દારૂનો સ્પર્શ કરવો પડે, એના કરતાં એવા દારૂને જ હું છોડું એ શું ખોટું? તે દિવસથી દરબાર સાહેબનો દારૂ ગયો. બબલભાઈ મહેતા. માધીનો છોકરો. અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાંતતાર શીખવ્યું અને 1.5 વર્ષે તેના સૂતરમાંથી એક તાકો તૈયાર થયો. તાકો જોઈને છોકરો નાચતો નાચતો કહે, ભારી માદીને આપીશ, મારી માદીને આપીરા. એના મુખ ઉપરનો મલકાટ નિહાળી મને થયું, આ છોકરાને માદી ઉપર કેટલો સ્નેહ છે. હું જાણતો હતો કે માદી તે બાળકની માં નથી. એ છોકરાની માં મરી ગઈ તેથી માદીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. બાળકનો માદી પરનો રનેહ દેખાતો હતો, પણ માદીને બાળક માટે કેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વિચાર આવ્યો. એકવાર બાળકોને લઈને અમારે પ્રવાસે જવાનું થયું. માદીને ગામ અમે તો ઉપડ્યા. માદીને ઘેર હું ગયો. તેણે મને પ્રેમથી આવકાર્યો.
ફાટી તૂટી એક ગોડડી પાથરી આપીને હસતે મુખે સામે બેરી તે વાતો કરવા લાગી. ત્યાં 6-7 વર્ષનો એક છોકરો આવીને ધબ દઈને તેના ખોળામાં પડ્યો. બાઈ તેને ખસેડવા ઘણું નીકળે, પણ પેલો તો વધારે ને વધારે વળગેલો રહે. મેં પૂછ્યું, આ કોણ છે? માદી કહે, વાણિયાનો છોકરો છે. મેં ઉછેરેલો. મેં પૂછ્યું, કેમ, તારે કેમ ઉછેરવો પડ્યો? બાઈ કહે, તેની માં સુવાવડમાં મરી ગઈ, ને બાળકને આપણાથી રેડું છોડાય? માદી સુયાણી હતી. શેઠે શું આવ્યું? આલે શું? મેં કંઈ લીધું જ નથી, મહારાજ. વખતે મફત આપે તેથી ભૂલે ચૂકે તેની દુકાનના ઉંબરે ચડી નથી. બાઈએ ખુમારીથી જવાબ વાળ્યો. ત્યારે આ બાળક સાજું માંદું થાય ત્યારે દવાદારૂ અંગે શું કર્યું? મારા મનમાં તો હજી આ બધું કોયડારૂપ જ હતું. થોડી વાર અટકીને બાઈ કહે, એ શું બોલ્યા, મહારાજ? એવા કેવા છોકરા ઉછેરીએ, કે માંદા થાય તો કાંડું ન કાપી કાઢીએ. મારું તો એકેય છોકરું કોઈ દી માંદું પડ્યું નથી. માંદા પડે તેવા છોકરા ઉછેરીએ જ શિદને. રવિશંકર મહારાજ વ્યાસ. પ. કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ગાર કરવાનું નથી, પણ તેને ઉદ્ગારને પાત્ર બનાવવાનું છે. જેમ્સ ફ્લેચર. અત્યાચાર વિરોધી સભા. ચીનના હાલના પાટનગર બેઇજિંગનું નામ જ્યારે પેપિંગ હતું ત્યારની વાત છે. પત્નીઓના અત્યાચારથી ત્રાસેલા પુરુષોની એક વિરાટ સભા ત્યાં બોલાવવામાં આવેલી. કર્કશા ઘરવાળીઓના પંજામાંથી પુરુષોને બચાવવા માટે તેનું આયોજન થયેલું. 60 વર્ષ સુધી પત્નીનો ત્રાસ વેઠી ચૂકેલા એક દાઢીવાળા મહારાય સભાના પ્રમુખ સ્થાને હતા. એક પછી એક વક્તા બુલંદ અવાજે સ્ત્રીઓના અત્યાચારોની નિંદા કલાકો સુધી કરતા રહ્યા. ચીનનું સત્યાનાશ થવા બેઠું છે. તન, મન, ધન અને પ્રાણ સુદ્ધા હોમીને દેશને આવા પતનમાંથી બહાર કાઢવો જ જોઈએ. આવો, આપણે સહુ સાથે. એ જ ક્ષણે સભાખંડનો દરવાન શ્વાસભર્યો દોડી આવ્યો. મંચ પર ચડીને એણે જાહેરાત કરી કે નગરની સ્ત્રીઓને આ સભા વિશે જાણકારી મળી એટલે એ સહુ હાથમાં ઝાડુ, જોડા, ભાંગેલી છત્રીના દાંડા, લાકડી વગેરે શસ્ત્રોથી સજ્જ થઈને સભાસ્થાન ભણી આવી રહી છે. આટલા શબ્દો કાને પડતાની સાથે સભાજનો ઊંડું ઘાલીને નાસવા લાગ્યા. કોઈ પાછલે બારણેથી ભાગ્યો, તો કોઈ નરવીરે બારીમાંથી હનુમાન કૂદકો માર્યો. 3 સેકન્ડમાં તો સભાખંડમાં સુનકાર વ્યાપી ગયો. માત્ર સભાપતિ અવિચલિત થઈ બેઠા હતા. દરવાન એમની સન્મુખ જઈને બોલ્યો, નામદાર, આપે જે સાહસ બતાવ્યું છે તેની સામે તો ચંગીઝખાને પણ જુડી જવું પડે. પરંતુ મુજ ગરીબનું માનો તો આ કાંઈ સાહસ ન કહેવાયા તો સદંતર આત્મહત્યા જ છે. કારણ, હજૂર, જે નારીસમૂહ ચાલ્યો આવે છે તેને મોખરે ખુદ આપના પત્ની છે. પોતે આટલું જણાવ્યા છતાં સભાપતિ ન હાલ્યા કે ચાલ્યા, એટલે દરવાન તેમનું બાવડું ઝાલીને ઊભા કરવા ગયો, ત્યારે એને ભાન થયું કે એ શરીર ટાહુંબોળ થઈ ગયેલું હતું. પેલી જાહેરાત સાંભળતાની સાથે જ એમની છાતીના પાટિયા બેરી ગયેલા. સૈયદ મુજતબા અલી સુકન્યા ઝવેરી. પ. વત્સલમુરત. બાળકને જોઈ જે રીઝે બાળક જોઈ જેને, વત્સલમુરત સ્નેહલ સુરત, હૃદયના વંદન તેને. ઉમાશંકર જોશી. તમને છોડીને કેમ જાઉં? ત્રીજી સહસ્રાબ્દીનું પ્રથમ વરસ, 26મી જાન્યુઆરીનું પર્વ. ધરતી અચાનક ધ્રુજવા લાગી. તે વખતે હું અમદાવાદમાં 4 માળના મકાનમાં ત્રીજે માળે મારા ફ્લેટમાં હતો. નાહી ધોઈ પરવારીને હું સોફામાં પલાણથી વાળીને બેઠો હતો, છાપું વાંચતો હતો. આંખોની ભારે તકલીફ, એટલે લખાણ પર આંગળી રાખી એક શબ્દ વાંચવો પડે. ત્યાં અચાનક સોફાને આંચકો આવ્યો ને તે ખસ્યો. હું સમજ્યો કે પૌત્ર ગૌરવ અટકચાળું કરે છે, કંઈ બોલ્યો નહીં. ત્યાં તરત મોટો આંચકો આવ્યો, એટલે મેં કહ્યું, બબલુ, મને શાંતિથી વાંચવા દે. વળી જોરદાર આંચકો આવ્યો અને હું બોલ્યો, બબલુ, કેમ આમ સોફા હલાવ્યા કરે છે? તે ઘડીએ પુત્રવધુ રેણુકા આવીને સોફા પર મારી જમણી બાજુએ બેઠીને મારો હાથ એના હાથમાં લઈ ગુપચુપ બેસી રહી. તેની આ વર્તણૂક મને નવાઈની લાગી. એટલામાં ચોથો આંચકો આવ્યો ને વળી સોફા ખરો. મેં રેણુકાને કહ્યું, બાબલો આજે કેમ તોફાને ચડ્યો છે? સોફાને ધક્કા માર્યા કરે છે. હવે એ બોલી, બાબલો નથી એ. એકાએક મને ભાન થયું, તો શું ધરતીકંપ છે? તો છોડ, ક્યાં છે? બધા નીચે ઉતરી ગયા. તો તું કેમ ન ગઈ? તમને મૂડીને હું કેવી રીતે જાઉં? તરત હું ઊભો થઈ ગયો.
પગ ફરસ પર પડ્યા ત્યારે હવે મને ધરતી ધૂજતી અનુભવાઈ. મારો હાય પકડીને રેણુકા મને લઈ ચાલી. વીજળી બંધ, લિફ્ટ બંધ. 3 દાદરા ઉતરવાના. મને દેખાય નહીં તેથી સાચવીને મને ઉતારવાનો, અને છતાં એકદમ ઝડપથી ઉતરી જવાનું. દાદરા ઉતર્યા પછી વળી લાંબી પાળી પાર કરવાની. તોય બધું વટાવીને બહાર રસ્તા પર જઈ ઊભા. કંપ હવે બંધ થઈ ગયો હતો. કટોકટીની અમારી પળો ફ્લેટમાં જ વીતી ગઈ હતી. મકાન હલ્યું, પણ પડ્યું નહીં. આંખે નહીં ભાળતા 94 વર્ષના વૃદ્ધને 3 દાદરા ઉતરતા ને પછી 30 ફૂટની પડાળી વટાવતા કેટલી બધી વાર લાગી હશે. એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી. તમને મૂડીને હું કેવી રીતે જાઉં? એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરીને, પણ પારકી દીકરી પરણીને પછી પારકાનને કેવી રીતે પોતાના કરી લે છે, આત્મીય કરીને માને છે, તેનું ચરમ દૃષ્ટાંત તે દિવસે જોયું. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જવળ દર્શન મને ધરતીકંપની આપત્તિએ કરાવ્યું. ફ્લેટમાં તો હવે પાછું જવાય તેમ નહોતું. અમારી જેમ અમદાવાદમાં લાખો લોકો એક પળમાં નિરાશ્રિત બની ગયા હતા. કોઈએ સગાનવહાલાનો આરારો લીધો, કોઈએ મિત્રોનો, તો કોઈ સાવ રસ્તા પર જ રહ્યા. અમે બધા નગીનદાસ પારેખના પુત્ર ભાઈ નિરંજનને ઘેર જઈ ઊભા. નિરંજનની પત્ની દક્ષા સદા હસમુખી ને આનંદી. જવલ્લે જ જોવા મળે એમાંની એ. માત્ર ભોન્ય તળિયાવાળું નગીનભાઈનું મકાન, પણ સામે જ ઢગલાબંધ ઊંચા મકાનો. બાજુમાં પણ એવું મોટું મકાન. સામેના મકાનના ફ્લેટવાળાઓએ પણ દક્ષાને ત્યાં જ આશરો લીધેલો. નિરાશ્રિત કેમ્પ જ જોઈ લો. પાછળથી ધરતીકંપના આંચકા અવારનવાર આવતા રહે અને બધા દોડીને બહાર દૂર જઈ ઊભા રહે. પણ જેમ રેણુકા તેમ દક્ષા મને લીધા વગર ડગલું ખસે નહીં. રાતે મધરાતે સવારે બપોરે આવી ભાગદોડ કરવી પડે અને તેની વચ્ચે સૌએ નહાવું ધોવું, ખાવું પીવું પણ પડે ને. સૌ મળીને કામકાજ આટોપતા, તો એ ગૃહિણી તરીકે દક્ષાને માથે વિશેષ ભાર રહે એ દેખીતું છે. પણ એ ભાર એના મોં પર લેશ પણ કળાય નહીં. ત્યાં તો હસું હસું થતું મુખ જ હોય. અમે અઠવાડિયું નિરંજનભાઈને ઘેર રહ્યા. પછી સત્યાગ્રહ સંગ્રામના મારા મિત્ર નરહરિભાઈ ભટ્ટના પુત્ર ભાઈ સિદ્ધાર્થને ઘેર જઈ રહ્યા. સિદ્ધાર્થ અમેરિકામાં ભણીને પ્રોફેસર થવેલો. એના મોટા ભાઈ અશોકની પેઠે એ પણ અમેરિકામાં સ્થિર થઈ શક્યો હોત. પણ માતા પિતાની સેવામાં રહેવાના એકમાત્ર હેતુથી અમેરિકા છોડી એ દેશમાં આવી રહ્યો. નરહરિભાઈ જાણીતા કોશકાર, તો ભાઈ સિદ્ધાર્થ સરદાર વલ્લભભાઈના જીવનના અભ્યારી તરીકે જાણીતા છે. એની પત્ની કોકિલા સુશિક્ષિત સન્નારી. બેઉનો અમને ખૂબ આધાર મળ્યો. અઠવાડિયું એમને